અને કીર્તિદાનભાઈ અને એમાં જે લેડીઝ જે સિંગર છે એ બેન પોતે જ છે. એ ખાસ કહેવા માટે મેં આ વચ્ચે થોડુંક આ ડબકો દીધો. પણ કે છે ને કે સમર્થ હોય ને એને ટાઇટલ મળે. જે સમર્થ ના હોય એને આપણે ગોવર્ધન પર્વત, હું શાસ્ત્રી છું ને એટલે શાસ્ત્રી થોડીક શાસ્ત્રીની વાત કરી લઈએ આપણે કે ગોવર્ધન પર્વત તો બહુ નાનો એવો પર્વત હતો કૃષ્ણ ભગવાને, પણ કૃષ્ણ ભગવાને ઉપાડ્યો ને એટલે એમને ટાઇટલ મળ્યું ગીરધારી. પણ હનુમાન દાદાએ તો એનાથી 10 ગણા મોટા આમ ઉપાડ્યું પણ ફેંકી દે, પણ એને બિચારાને ટાઇટલ મળ્યું નહીં. એટલે સમર્થ હોય ને પણ ઠીક છે, આ તો એક રમૂજની વાત છે. પણ એમાં ઓરિજિનલ જે ગીત ગાયું છે એ બેને એમાં લેડીઝ ઘણાને ખબર નથી હોતી. એ ટાઇટલ છે આવજો માવડિયું. એ એક્ઝેક્ટલી આપણે આ લોકગાયક ગુજરાત પૂરું થયા પછી આ બનાવી લગભગ 5 વર્ષ થઈ ગયા ને, 4-5 વર્ષ. તે છતાં હજી એટલું જ ચાલી રહ્યું છે માર્કેટમાં, સાંભળવા તમને પણ મળતું જ હશે. ધન્યવાદ, સોરી ડિસ્ટર્બ માટે. હે મોગલ છેડતા કાઢો નાગ રે મોગલ દેવી એવી છે
આપણે આદિત્યભાઈ, રુચિતાબેનને બેન સગી બેન કરતા વિશેષ માને છે. ઘણા ટાઈમથી અમે મતલબ અમારે ઓળખાણ છે. પોરબંદરમાં ઘણા પ્રોગ્રામો કર્યા, એમના દ્વારા કર્યા. અને આદિત્યભાઈનું તો છે જ, પણ મહેર સમાજની કંઈક મહેર હોય એવું લાગે છે. નવરાત્રી અમે ધંધુસરમાં કરેલી, એ આપણા મેર સમાજમાં છે. બાકી આમ પોરબંદરથી ઘણા ફોન નવરાત્રી ઉપર આવે આ બાજુના, પણ પછી બજેટની પછી ઓલું એમ થાય કે આ તો ભાઈ અમારા આખા ઓર્કેસ્ટ્રાનું બજેટ છે. એટલે મૂળ બાપા હતા, વડીલ આપણા મણિયાના માણીગર, એમને